सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन व्यथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायम् कुर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते।
આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આત્મદર્શન કે આત્મ સાક્ષાત્કારનું મહત્વ દર્શાવે છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. નિરાહારી એવા દેહીને માટે, જીવને માટે વિષયા વિનિવર્તન્તે, વિષયો નિવૃત્ત થઈ જાય છે. પરંતુ કેવી રીતે? રસવર્જમ, બાહ્ય રીતે નિવૃત્ત થાય છે, અંતરમાં રસ તો રહેશે. તો રસને છોડીને નિવૃત્ત થાય છે. રસઃ અપી પરમ દૃષ્ટ્વા નિવર્તતે. અને આ જે રસ જે છે, રાગ જે છે, એ કેવી રીતે નિવૃત્ત થાય છે? તો કે છે પરમ દ્રષ્ટવા, જ્યારે પરમાત્મા દર્શન થાય, આત્મ સાક્ષાત્કાર થાય, તો આ રસની પણ નિવૃત્તિ થઈ જાય છે. તો ગયા વખતે આપણે વિચાર કર્યો હતો કે 3 પ્રકારે વિષયની નિવૃત્તિ, જેમાં સર્વપ્રથમ કહ્યું હતું વિષયનો દૂરથી જ ત્યાગ. પ્રક્ષાલનાદિ પંકસ્ય દૂરાદ સ્પર્શનમ વરમ. તો વિષયનો દૂરથી જ ત્યાગ કરી દેવો. બીજું જોયેલું હતું વિષયની મધ્યમાં રહેવા છતાં પણ વિષય સેવન ન કરવું. અને ત્રીજું વિષયની મધ્યમાં રહેવા છતાં, વિષય સેવન થવા છતાં પણ રાગ દ્વેષ રહિત રહેવું, કે જેના પરિણામે વાસ્તવિક ભોગ થતો નથી. આમાં આપણને વિચાર કરતા ખ્યાલ આવે કે વાસ્તવમાં આ પ્રમાણેની નિરાહારિતા કે વિષય ત્યાગથી કૃતકૃત્યતા પ્રાપ્ત થતી નથી. નિરાહારિતા કે વિષય ત્યાગ માત્ર કૃતકૃત્યતા માટે પરમ સાધન નથી. આ પ્રકારનો વિષય ત્યાગ જે છે એ થોડા સમય માટે સંભવ બને. વિષયનો દૂરથી જ ત્યાગ, ક્યારેક ને ક્યારેક તો વિષયના સંપર્કમાં આવવાનું થશે જ. વિષયની મધ્યમાં રહી અને વિષય સેવન ન કરવું એ પણ હંમેશા સંભવ બનવાનું નથી. કમસે કમ જીવન ટકાવવા માટે તો વિષયનું ગ્રહણ કરવું જ પડશે. અને ત્રીજું જે છે ત્યાં પણ જોઈએ તો સંપૂર્ણપણે રાગ દ્વેષ રહિત વિષય ભોગ કરવો એ પણ સંભવ બનતો નથી આત્મજ્ઞાન વગર. કેટલાક વિષયો દરેકને માટે એવા હોય છે કે જે ઉપેક્ષિત હોય છે. જેમ આપણે જોયું હતું કે રસ્તા પર ઘણા મળે, ઘણા વૃક્ષોનું દર્શન થાય, પરંતુ કંઈ અંતરમાં છાપ છોડતું નથી, કારણ કે એના પ્રત્યે રાગ દ્વેષ નથી. પરંતુ જગતના સર્વ વિષયો પ્રત્યે રાગ દ્વેષ રાહિત્ય આત્મજ્ઞાન વગર સંભવ બનતું નથી. એટલા માટે માત્ર નિરાહારિતા એ કૃતકૃત્યતા માટેનું સાક્ષાત સાધન નથી. જરૂર સહકારી સાધન બની રહેશે, પરંતુ સાક્ષાત સાધન નથી. કારણ કે આ પ્રકારની નિરાહારિતા જે છે એ શું કરે છે? તો કે રસને તો અંદર રાખી જ દેશે. એ જીવને રસમાંથી છોડાવતી નથી. તો બાહ્ય રીતે ઇન્દ્રિય સંયમ લાગે છે, પરંતુ જેવો ચાન્સ મળે કે અંદરથી શું પ્રગટ થઈ જશે? પરિરાગ પ્રગટ થઈ જશે. તો ભગવાન અહીંયા કહે છે નિરાહારસ્ય દેહિનઃ. જે નિરાહાર થયો, આહાર શબ્દનો અર્થ પણ આપણે જોયેલો હતો કે આહાર એટલે માત્ર ખાવું જ નહીં, પરંતુ અહીંયા આહાર શબ્દનો અર્થ થાય છે 5 ઇન્દ્રિયોના વિષયો. શ્રવણેન્દ્રિયનો આહાર છે શબ્દ, ચક્ષુરિન્દ્રિયનો આહાર છે રૂપ. તો આ 5 ઇન્દ્રિયના 5 આહાર છે. એમાં નિરાહાર શબ્દ મોટે ભાગે ભૂખ્યાને માટે, કે જે ખાતો નથી એના માટે વપરાય છે. એટલા માટે કે જેને ખાધું ના હોય અને બીજા કોઈ વિષયમાં રસ પડતો નથી. જે ભૂખ્યો હોય એ સૌથી પહેલા શું ઈચ્છે છે? ભૂખને દૂર કરવા ઈચ્છે છે. એકદમ ભૂખ લાગી હોય ને એને કહીએ કે હવે તું આ ટીવી જો, તો એ કહે કે અત્યારે નહીં. એને કહીએ કે આ મધુર સંગીત સાંભળ, તો કે ના, પહેલા શું આપો? ખાવાનું આપો, પછી બીજું બધું બરાબર.
તો જે ભોજન જે છે, ભોજન વગર મનુષ્યને બીજા કોઈ વિષયમાં રસ પડતો નથી, ભૂખ્યો હોય તો. એટલા માટે નિરાહાર શબ્દ શેમાં રૂઢ થઈ ગયો? તો કે જે ખાતો નથી એમાં. પરંતુ વાસ્તવમાં નિરાહાર શબ્દનો અર્થ શું થાય? તો કે જે પાંચેય ઇન્દ્રિયોના આહારને ગ્રહણ ન કરે. તો એ પાંચેય ઇન્દ્રિયો પરનો સંયમ જે આગળ કહેવામાં આવ્યો, એ સંયમ કેવો બની રહેશે? તો કે ટેમ્પરરી બની રહેશે. જ્યારે એ પ્રમાણે સંયમ કરવામાં આવે તો પણ અંદર તો એના માટે રસ જે છે એ હંમેશા ચાલુ રહેશે. માટે ભગવાન કહેશે કે રસ વર્જમ. રસ શબ્દનો અર્થ થાય છે રાગ, આસક્તિ. અને બીજી રીતે કહેવામાં આવે તો રસ શબ્દ જે છે એ શાસ્ત્રમાં વાસનાના અર્થમાં પણ વપરાય છે, કે બાહ્ય રીતે વિષય નિવૃત્ત થવા છતાં પણ અંતરમાં એના માટેનો રાગ એટલે કે વાસના જે છે એ તો બની જ રહેશે. તો સંપૂર્ણ નિર્વાસનતા નિરાહારિતા માત્રથી પ્રાપ્ત થઈ શકતી નથી. નિર્વાસન થવું એ આત્મજ્ઞાનથી જ સંભવ છે, એના વગર સંભવ બનતું નથી. તો અને આ જે વાસના કે રાગના સંસ્કાર કે દ્વેષ સંસ્કાર દરેક જીવના અંતઃકરણમાં અનંત માત્રામાં ભરેલા છે. તો દરેક યોનિ પ્રાપ્ત કરે છે તો એના એક એક સંસ્કાર ગણો તો પણ કેટલા સંસ્કાર થઈ ગયા? 84 લાખ સંસ્કાર તો થયા જ. અને એમાં ફરી પાછા અવાંતર બધા સંસ્કારો કેટલા બધા ગમા અણગમા બધા ભેગા કરવામાં આવે છે. તો આ ભિન્ન ભિન્ન પ્રકારના સંસ્કાર, જ્ઞાનના સંસ્કાર, ઈચ્છાના સંસ્કાર, પ્રયત્નના સંસ્કાર. તો જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન, જાનાતી, ઈચ્છતી, કરોતી, આ જે નિયમ છે એના આધારે દરેક યોનિમાં એને અનુરૂપ જ્ઞાન છે. દરેક યોનિમાં જીવને એ યોનિને અનુરૂપ એને ઈચ્છા થાય છે, અને એ ઈચ્છાની પૂર્તિને અર્થે એને અનુરૂપ એ પ્રયત્ન પણ કરે છે. તો આ બધા જ સંસ્કાર જે છે એ અંતઃકરણમાં સંગૃહિત થઈને રહેલા છે. એટલા માટે જ કોઈ પણ યોનિમાં દેહ ધારણ કર્યા પછી બાળકને કંઈ વિશેષ શીખવવું પડતું નથી. એ તે યોનિને અનુરૂપ એ પોતાનું કાર્ય કરવા લાગે છે. ખાસ કરીને આપણે જોઈએ તો પશુ કે પંખીઓના બચ્ચા જે છે એને કઈ પાઠશાળામાં મોકલવામાં આવે છે? એની જાતે જ બધું શીખી જાય છે. જેમ પ્રસિદ્ધ દ્રષ્ટાંત કહેવાય છે કે કોયલ જે છે, કોયલ ક્યારેય પોતાના ઈંડાને પોષણ આપતી નથી. કોયલનું એક નામ છે પરભૃત, પરભૃતા છે. એના ઈંડાનું ભરણ પોષણ કોણ કરે છે? તો કે કોઈક બીજું કરે છે. તો કોયલ જીવનમાં ક્યારેય માળો બાંધતી નથી. એ કાગડાએ માળો બાંધેલો હોય, અને કાગડો જ્યારે એ ઈંડા મૂકે કાગડી, ત્યારે એની સાથે સાથે કોયલ શું કરે છે? પોતાના ઈંડા પણ મૂક્યાવે છે. આમ તો કહેવાય છે કે કાગડો સૌથી ધૂર્ત પક્ષી છે, પણ એને પણ માત કરનાર કોણ છે? કોયલ છે. એને પણ ઉઠા બનાવે એમ કોયલ છે. તો એ પોતાના ઈંડા ત્યાં મૂક્યાવે છે, અને જેવા એ ઈંડા એમાંથી બચ્ચા બહાર નીકળે અને કોયલના બચ્ચા શું બોલવાના? એ કાકા કાકા નથી બોલવાના. એ તરત જ શું બોલવા લાગે છે? કુ કુ. અને કાગડાને ખબર પડે તો એને ભગાડી દે છે, તો પેલા ઉડી જાય છે. તો કામ કોનું થઈ જાય છે? કોયલનું થઈ જાય છે. હવે કોયલ ફરી એમની દીકરીને તો શીખવવાની નથી કે જો આપણે આ કામ નથી કરવાનું, ક્યાં મૂકી આવવાના? એવું એ શીખવે છે? શીખવશે નહીં. તો દરેક કોયલને ખ્યાલ છે કે આપણે શું કરવાનું? આવું જ કરવાનું. તો એ કોયલ દેહ પ્રાપ્ત થાય કે તરત કયા સંસ્કાર જાગૃત થઈ જાય કે આ કામ આપણું નહીં, આપણે તો આમ જ કરવાનું છે. તો એને કોઈ શીખવવા તો જતું નથી, કે કોઈ એને કહેતું નથી. તો એ કેવી રીતે થઈ જાય છે? એ દેહને અનુરૂપ સંસ્કાર અંતઃકરણમાં પ્રગટ થઈ જાય છે. આ તો એક દ્રષ્ટાંત થયું. દરેક જીવને માટે આ પ્રમાણે છે. તો અંતઃકરણમાં અનંત સંસ્કાર બધા પડેલા છે. અનેક જન્મોના સંસ્કાર છે, અને અનેક જન્મોના સંસ્કારને કદાચ આપણે ધ્યાનમાં ન લઈએ તો પણ
આ જન્મના સંસ્કાર ધ્યાનમાં લઈએ તો પણ કેટલા બધા સંસ્કાર રોજ રોજ ભેગા થાય છે. એટલા માટે તો વર્ષો સુધી વેદાંત શ્રવણ કરવા છતાં પણ ફરી પાછો અહમ ક્યાં આવીને બેસી જાય છે? દેહમાં આવીને બેસી જાય છે. અનેક વખત પંચદશી સાંભળી અને ફરીને કહેવામાં આવે, સ્વપ્નેન્દ્ર જાલ સદૃશમ અચિંત્ય રચનાત્મકમ. શ્લોક યાદ કર્યા હતા ને બધા? તો શ્લોક પણ યાદ થઈ જાય, બોલી પણ જવાય, અને છતાં પણ જગત તો કેવું સામે દેખાય છે? તો કે સત્ય જ દેખાય છે. શા માટે? કારણ કે એ અભ્યાસ છે. દેહાત્મ બુદ્ધિના સંસ્કાર છે, જગત સત્યત્વના સંસ્કાર છે. એટલું જ નહીં, અનેક વખત સાંભળીએ છીએ કે આત્મા એક જ છે, અને છતાં પણ કેટલા બધા દેખાવા લાગે છે? તો કે અહીંયા બેઠા એટલા બધા, કેટલા આત્મા? અનેક આત્મા છે. હું આ બધામાંનો એક છું એવી બુદ્ધિ ફરીને આવી જાય છે. તો સદ્વિતીયત્વના સંસ્કાર, દેહાત્મ બુદ્ધિના સંસ્કાર, જગત સત્યત્વના સંસ્કાર, આ બધા કેટલા બધા સંસ્કાર છે. અને સાથે સાથે જ્યાં જગત સત્ય જણાય, જ્યાં દેહ આત્મા જણાય, જ્યાં હું એક અનેકમાંનો એક છું એવી પરિચ્છિન્નતાનો અનુભવ થાય, તો જરૂર અંતરમાં વિષય પ્રત્યેની આસક્તિ પ્રગટ થવાની જ છે. વિષય તરફની ગતિ ફરી અંતરમાં થશે, ઈચ્છા ઉત્પન્ન થવાની છે. તો આજે વિષય માટેની આજે આસક્તિ કે રાગ કે રસ જે છે એ હંમેશા બની રહેશે. એક દિવસનો ઉપવાસ કરવાથી કે વર્ષનું મૌન રાખવાથી કાર્ય પૂર્ણ થઈ જતું નથી. એટલા માટે ભગવાન કહે છે, રસવર્જમ વિનિવર્તતે. રસ તો અંદર રહી જાય છે અને બહારથી બધું નિવૃત્ત થઈ જાય છે. ઘન વર્ષે વન પાંગરે. એટલા માટે તો ભજનમાં કહેવામાં આવ્યું છે કે બીજ તો બધા ભૂમિમાં પડેલા જ હોય છે, માત્ર કોની જરૂર હોય છે? ઘન વર્ષે વરસાદ આવે કે તરત શું થઈ જાય છે? વન પાંગરે, ચારે બાજુ બધા બીજ જે છે એ બધા જ નીકળી આવે છે. તો ચોમાસામાં ભૂમિ લીલી થઈ જાય છે. શા માટે? કારણ કે ત્યાં બીજ પડેલા જ હતા. આપણે બધી જગ્યાએ તો વાવવા ગયા નથી, પરંતુ બીજ અંદર પડેલા જ છે. એને જલ મળતાની સાથે જ એ પાંગરવા લાગે છે. એવી જ રીતે અંતઃકરણમાં જો રસ રહેલો હોય તો એને ઉદ્બોધક મળતાની સાથે જ એ સંસ્કાર ફરી પ્રવૃત્ત થઈ અને ફરી વિષયમાં મને એ ખેંચી જાય છે. માટે માત્ર નિરાહારિતા એટલાથી કૃતકૃત્યતા નથી. એના માટેનો ઉપાય ભગવાન આગળ બતાવે છે કે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, રસની નિવૃત્તિ કેવી રીતે સંભવ બને. તો ભગવાન કહે છે, રસઃ અપી પરમ દૃષ્ટ્વા નિવર્તતે. આ વિષયમાં જે રસ કે વિષય વાસના કે એના માટેના રાગના જે કંઈ પણ સંસ્કાર જે છે એ કેવી રીતે દૂર થશે? પરમ દ્રષ્ટવા, પરમાત્મ દર્શન થવાથી, આત્મ સાક્ષાત્કાર થવાથી એ રસ જે છે એ રસઃ અપી નિવર્તતે, રસની પણ નિવૃત્તિ થઈ જાય છે. કેવી રીતે? તો હમણાં આપણે જોયું એમ દેહાત્મ બુદ્ધિના સંસ્કાર હોવાથી પરિચ્છિન્નતાનો અનુભવ થાય છે. જ્યાં પરિચ્છિન્નતાનો અનુભવ હોય તો કંઈક ને કંઈક મેળવીને પૂરું કરવાની ઈચ્છા થાય. પરંતુ આત્મદર્શનથી જેણે પોતાની પૂર્ણતાને પીછાણી લીધી તો પછી એ વિષય પ્રત્યેની દોડ જે છે એ અટકી જાય છે. જેણે જાણી લીધું કે હું પૂર્ણ છું, અહમ પરિપૂર્ણ બ્રહ્મ એવ અહમસ્મિ, આ પ્રમાણે જેણે સમજી લીધું અને જેણે જાણી લીધું કે વાસ્તવમાં વિષયમાંથી જે આનંદ આવે છે, આનંદ તો મૂળ ક્યાં છે? તો કે મારો જ પોતાનો આનંદ છે. આનંદનો મૂળભૂત સ્ત્રોત, આનંદ સ્વરૂપ બ્રહ્મ તો હું પોતે જ છું. જેણે આ પ્રમાણે સમજી લીધું એ ફરી પાછો ક્યારેય પણ વિષયને પરાધીન થતો નથી. માટે ભગવાન કહે છે, રસઃ અપી પરમ દૃષ્ટ્વા નિવર્તતે. રસ પણ નિવૃત્ત થઈ જાય છે. અને એટલા માટે જ આવો જે સ્વાત્મારામ યોગી જે છે એને વિષય મૃગ તૃષ્ણામ ન ભ્રમયતી, વિષય મૃગ તૃષ્ણા પછી એને ભમાવતી નથી.
તો જે આત્મક્રીડ આત્મરતિ, જેને ભગવાને આગળ બતાવી દીધું હતું, આત્મન્યેવાત્મના તુષ્ટ, આ પ્રમાણે જેને સ્થિતિ પ્રાપ્ત કરી લીધી એને પછી વિષયમાં રસ રહેતો નથી. તો આત્મદર્શનનું મહાત્મ્ય ભગવાને અહીંયા બતાવે છે. સંપૂર્ણ સ્વાતંત્ર્ય આત્મદર્શન વગર સંભવ નથી. એટલા માટે જ મહાપુરુષને માટે એક શબ્દ વાપરવામાં આવે છે, સર્વતંત્ર સ્વતંત્ર. જે સંપૂર્ણ સ્વાતંત્ર્યને પ્રાપ્ત થયા, કોઈ પણ પ્રકારની પરાધીનતા નથી. વિષય પરાધીનતા, વ્યક્તિ પરાધીનતા, પરિસ્થિતિ પરાધીનતા કે પછી કોઈ શાસ્ત્ર પરાધીનતા, સર્વ પરાધીનતામાંથી જે મુક્ત થઈ ગયેલ છે. તો એવી સ્થિત પ્રજ્ઞતા કે એવી સંપૂર્ણ સ્વાતંત્ર્યની સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય? પરિપૂર્ણ આત્મદર્શનથી જ એ પ્રમાણેની સ્થિતિ સંભવશે. અને ફરી આ આત્મદર્શન પણ કેવું હોવું જોઈએ? તો શાસ્ત્રમાં બતાવવામાં આવે છે, દૃઢ આત્મદર્શન, દૃઢ અપરોક્ષ જ્ઞાન. જો ઢીલું જ્ઞાન હોય તો ફરી પાછું શું થવાનું? ફરી ઇન્દ્રિયો ફરી પાછી વિષયમાં પ્રવૃત્ત થઈ જવાના છે. એટલા માટે જ વેદાંત શ્રવણ જ્યારે કરીએ તો ખ્યાલ તો આવે જ છે કે હું કોણ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું વ્યાપક ચૈતન્ય સ્વરૂપ છું. આ બધો જ ખ્યાલ આવે છે. જ્યારે સમજાવવામાં આવે પોતાનું આનંદ સ્વરૂપ પણ સમજમાં આવી જાય છે કે હા, આનંદ બીજે ક્યાંય હોઈ શકે નહીં. શાંત સ્વરૂપ પણ સમજમાં આવે છે કે આ તો મારું સ્વરૂપ જ છે, બહારથી ક્યાંય પ્રાપ્ત થઈ શકે નહીં. આ બધું સમજમાં આવતું હોવા છતાં પણ ફરી પાછું શું થાય છે? આવૃત થઈ જાય છે. શેનાથી આવૃત થઈ જાય છે? પૂર્વ સંસ્કારથી આવૃત થઈ જાય છે. તો એ સંસ્કારના કારણે જે જ્ઞાન ઢીલું પડતું હોય તો એની દ્રઢતાને માટે એની સામે બીજા સંસ્કાર ઊભા કરવા પડતા હોય છે. માટે જ યોગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે, તજ્જ સંસ્કાર અન્ય સંસ્કાર પ્રતિબંધી. આ ધ્યાન આદિ જે છે, જ્ઞાનાભ્યાસ નિધિધ્યાસન આદિથી ઉત્પન્ન થયેલા સંસ્કાર, પરમાત્મ સંસ્કાર, આત્મ સ્વરૂપના સંસ્કાર, એનાથી સંસારના જે સંસ્કાર જે છે એનો પ્રતિબંધ થાય છે, નિવૃત્તિ થાય છે. જેવી રીતે કપડામાં મેલ લાગેલો હોય તો એ મેલને દૂર કરવા માટે શું કરવું પડે? બીજો એક મેલ લગાડવો પડે. બરાબર? સાબુ એ પણ શું છે? એક પ્રકારનો મેલ જ છે. તમે કહો એને મેલ કેમ કહેવાય? તો પછી સાબુ લગાવ્યા પછી શું કરવાનું? ધોવાનું નહીં. જો એ મેલ ના હોય તો એમનેમ એને કપડાને રાખી દેવાના તડકામાં, અને પછી સુકાઈ જાય એટલે પહેરી લેવાના. પણ એવું તો કોઈ કરતું નથી. તો એક મેલને કાઢવા માટે એની ઉપર બીજું શું ચડાવવું પડે? બીજો મેલ ચડાવવો પડે છે. હાથ તેલવાળા થયા હોય તો એની ઉપર ફરી શું ચડાવવું પડે? તો કે સાબુ લગાવવો પડે, બીજી એક વસ્તુ લગાવવી પડે. અને બીજી વસ્તુ લગાવવામાં આવે તો પૂર્વ વસ્તુ કેવી થઈ જાય છે? નિવૃત્ત થઈ જાય છે. તો જેવી રીતે મેલથી મેલ જાય એવી જ રીતે સંસ્કારથી સંસ્કાર જાય છે. માટે દેહાત્મ બુદ્ધિના સંસ્કાર, જગત સત્યત્વના સંસ્કાર, આ બધા જે ઘર કરીને બેસી ગયેલા છે એ સંસ્કારને ઢીલા કરવાને માટે શું કરવું પડે? તો કે બીજા સંસ્કાર એની સામે ઉત્પન્ન કરવા પડે. અને એનાથી જ જ્ઞાન જે છે એ દ્રઢ બને છે. એને બીજા શબ્દમાં કહેવાય કે પરોક્ષ જ્ઞાન અપરોક્ષ થાય છે, અથવા તો અદ્રઢ જ્ઞાન જે છે એ દ્રઢ જ્ઞાન બની રહેશે. અને એવા દ્રઢ જ્ઞાનથી જ અંતે આ બધી વાસનાઓ જે છે એના ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે. નહીં તો ઢીલું જ્ઞાન હોય તો વાસનાઓ એના ઉપર ચડી બેસે છે. એને ભગવાન આગળ કહેવાના જ છે. પણ દ્રઢ જ્ઞાન હોય તો પછી પોતાની પૂર્ણતાની સામે બીજું કંઈ વાડે આવવાનું નથી. કારણ કે જ્યાં પોતાને પૂર્ણ તરીકે સમજે તો બીજું કંઈ રહેતું પણ નથી.
એ અદ્વિતીય પૂર્ણ સ્વરૂપના બોધના કારણે નામરૂપ જગતમાં જે મિથ્યાત્વ નિશ્ચયના કારણે પછી આ વાસના જે છે એ કંઈ કાર્ય કરી શકતી નથી. અંતરમાં પડેલી હોવા છતાં પણ એ વાસનાને કંઈ ઉદ્બોધક પ્રાપ્ત થતું નથી, ઉદ્દીપક કંઈ પ્રાપ્ત થતું નથી. અને એટલા માટે જે રસ જે છે એ રસ પણ સુકાઈ જાય છે. તો રસઃ અપી પરમ દૃષ્ટવા નિવર્તતે, પરમનું દર્શન થવાથી આ રસ પણ નિવૃત્ત થઈ જાય છે. માટે જ આત્મજ્ઞાનને સાથે નિધિધ્યાસન કરવાનું કહેવામાં આવે છે. શ્રવણ માત્રથી કાર્ય પૂરું થતું નથી. એ તો કોઈ ઉત્તમ અધિકારીને માટે જ એટલું પર્યાપ્ત છે. બાકી દરેક મનુષ્ય, દરેક સાધકે શ્રવણ કર્યા પછી મનન અને નિધિધ્યાસનનો સહારો લેવો જ પડે છે. કદાચ કોઈ કહે કે નિધિધ્યાસન તો અમારાથી થતું નથી, શું કરીએ? તો કંઈ વાંધો નહીં. શરૂઆત ક્યાંથી કરો? ભગવત ધ્યાનથી કરો. આત્મદર્શનના સંસ્કાર કે પરમાત્મા સંસ્કાર ન પડે તો કંઈ નહીં. કમસે કમ પેલા હૃદયને ભગવાનથી તો ભરી દો. અને ભગવાનથી ભરશો તો એટલો તો સંસાર તો એમાંથી નીકળવાનો છે. તો સીધું નિર્ગુણ નિરાકારનું ચિંતન ન થાય તો કંઈ વાંધો નહીં. પહેલા મનને સ્થિર કરવાને માટે ભગવત ચિંતન કરો. અને ભગવત ચિંતન પણ કેવું થવું જોઈએ? અનન્ય પ્રેમ પૂર્વક. માત્ર રિચ્યુઅલ ખાતર કરી દીધું, થોડી વાર બેસી ગયા, 5 મિનિટ પ્રાર્થના કરી લીધી અને એક માળા ફેરવી લીધી અને હવે તો જલ્દી ઉઠીને ક્યાંક જવાનું છે, તો એવી સ્થિતિમાં મન એ પ્રમાણે તન્મય નહીં થાય. ભગવાનમાં મન તન્મય એવી રીતે થઈ જાય કે ત્યારે પણ જગતનું ભાન ભૂલાઈ જાય. તો મુખ્ય વસ્તુ તો આ છે કે જગતમાં મન જે રમણ કરે છે એમાંથી મન ઉપરામ થઈ જાય અને પરમાત્મામાં લાગે. પરમાત્માના નિર્ગુણ સ્વરૂપમાં ન લાગે તો પહેલા સગુણ સાકાર સ્વરૂપમાં લગાવો. એનામાં અનન્ય પ્રેમ કરો તો જગત પ્રત્યેનો પ્રેમ ઓછો થશે. જગતના રાગ દ્વેષ, જગત પ્રત્યેની પ્રીતિ જે છે એને હટાવવા માટેનો સીધો સાદો ઉપાય છે ભગવાનમાં પ્રીતિ કરો. તો ભગવાનમાં પ્રીતિ કેવી? તો નારદજી કહે છે અનન્ય પ્રેમ સંભિન્ન. કેવું? તો કે અનન્ય પ્રેમ નિર્ભિન્ન. કેવો પ્રેમ ભગવાનને માટે? તો કે અનન્ય પ્રેમ. હૃદય કેવું થઈ જાય? તો કે અનન્ય પ્રેમથી. એ પ્રેમને બીજા કોઈથી પણ એને અંતરિત કરવામાં ન આવે. એટલે કે પ્રેમની અખંડ ધારા પરમાત્મા પ્રત્યે વહેતી રહે. અને એ અખંડ ધારા કેવી? અખંડ ધારા કે જેમાં જગત પણ ભૂલાઈ જાય અને હું પણ ભૂલાઈ જાય. નારદજી ભાગવતમાં બહુ સરસ કહે છે કે મને આ પ્રમાણે પ્રભુએ મારા ઉપર કૃપા કરી. મેં ખૂબ પ્રેમથી એમનું ચિંતન કર્યું, ધ્યાન કર્યું. અને કેવા પ્રેમથી કર્યું? તો આગળ કહેશે ઔત્કઠ્યાત, એકદમ જ ઉત્કટ પ્રેમ પૂર્વક. અને પ્રેમની ઉત્કટતા પૂર્વક પ્રભુનું ધ્યાન, એનો અર્થ શું? તો આગળ નારદજી કહેશે કે એવી રીતનું ધ્યાન કે જ્યાં આંખમાંથી પ્રેમાશ્રુ વહી જાય, કંઠ ગદગદ થઈ જાય, શરીરમાં કંપન પ્રાપ્ત થઈ જાય, તો દેહ ભાન ભૂલાઈ જાય, જગત ભાન પણ ભૂલાઈ જાય. માત્ર ને માત્ર સૂરે તો કે પ્રભુ જ માત્ર રે. અને આવી ભાવ સમાધિ કે આવી એકતાનતા એ કોઈ યાંત્રિક પૂજા આદિ કરવાથી પ્રાપ્ત થતી નથી. બલકી બાહ્ય પૂજા કર્યા પછી હંમેશા વિધાન કરવામાં આવે છે કે માનસ પૂજા કરો. માનસ પૂજામાં આ પ્રમાણે ધીમે ધીમે મનને એકાગ્ર કરવામાં આવે, પ્રભુમય કરવામાં આવે કે જ્યાં કોઈ વિધિ વિધાન, બીજા કોઈ નિયમ નહીં, મન જે પ્રમાણે પ્રભુ પ્રેમમાં તરબોળ થતું જાય એ પ્રમાણેના વિચાર કરી, લીલા ચિંતન કરી અને મનને એમાં ને એમાં જ એકાકાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે. તો આ રીતે સગુણ ધ્યાન આ પ્રમાણે કરવાથી પછી શું થાય? તો નારદજી કહેશે હૃદયાસીન શનૈહિ હરિહિ. ધીમે ધીમે ભગવાન મારા હૃદયમાં વિરાજમાન થઈ ગયા. શનૈહિ, ધીમે ધીમે.
તો ભગવાન પણ જાણે છે કે શું કરવું, કેવી રીતે ઘૂસ મારવી. તો ભગવાન પણ ધીમે ધીમે ભક્તના હૃદયમાં પ્રવેશ કરી જાય છે. મારે તો માત્ર દ્વાર ખોલવાની જ જરૂર છે. થોડુંક દ્વાર ખોલું, થોડીક જગ્યા આપી તો ભગવાન તો જાણે કે તૈયાર જ છે અંદર પ્રવેશ કરવાને માટે. તો નારદજી કહેશે, આવા પ્રેમપૂર્વકના ધ્યાનથી, આવા ઉત્કટ પ્રેમ સાથેના ધ્યાનથી મમ હૃદિ શનૈહિ હરિહિ આસીત, મારા હૃદયમાં ધીમે ધીમે ભગવાન જ બેસી ગયા. ભગવાન બેસી ગયા એનો અર્થ પછી મને બીજું કંઈ ભાન રહ્યું નહીં. અને આવી રીતે ભગવાનનું તન્મયતાપૂર્વક ધ્યાન કરવાથી જ સંસાર વાસના જે છે એ શિથિલ થાય છે. નામરૂપ પ્રત્યેનું આકર્ષણ જે છે એ શિથિલ થાય છે. કારણ કે ભગવાનના નામરૂપથી વધારે સુંદર બીજા નામરૂપ જગતમાં બીજે ક્યાં છે? તો ઈશ્વરના નામરૂપને જે પ્રેમ કરવા લાગ્યો એ જગત પ્રીતિથી છૂટે છે. અને આવી વ્યક્તિને જ શાસ્ત્રમાં કૃતોપાસ્તી કહેવામાં આવે છે, કે જેણે ઉપાસના કરેલી છે. અને એવી વ્યક્તિને માટે પછી શ્રવણ કરવા માત્રથી પણ જ્ઞાન થવું સંભવ બને છે. અને નહીં તો એવી વ્યક્તિનો નિધિધ્યાસનમાં પણ પ્રવેશ બહુ આરામથી જલ્દીથી થઈ જાય છે. અને એ જ નિધિધ્યાસનનો અભ્યાસ જે મનને એકાગ્ર થવાની ટેવ પડેલી છે, એના પરિણામે નિધિધ્યાસન સમાધિમાં પરિવર્તિત થતા પણ વાર લાગતું નથી. અને એ જ રીતે અંતે દ્રઢ અપરોક્ષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી રસઃ અપી નિવર્તતે, એનો જે રસ જે છે એ પણ વાસના જે છે, રાગ આસક્તિ જે થોડી ઘણી હોય એ પણ નિવૃત્ત થઈ જાય છે. તો આ રીતે બંને ઉપાયથી આ પ્રમાણે કહેવામાં આવે છે. અને જ્યારે આત્મદર્શન થાય તો આત્મદર્શન થતાની સાથે જગતના નામરૂપમાં પછી ભોગ્યત્વ બુદ્ધિ રહેતી નથી. પોતાનામાં પણ ભોક્તૃત્વ ભાવ રહેતો નથી. કિમિચ્છન કસ્ય કામાય શરીર મનુસંજ્વરેત. આપણે પંચદશીમાં ફરી જોઈએ કે આત્મજ્ઞાનના પરિણામે શું થાય છે? તો કે ભોગ્ય ભોગતા એવા બધા ભેદ જે છે એ રહેતા નથી. કયા ભોગની ઈચ્છા કરીને કયા ભોગતાને માટે એ આ બધું કરતો રે. એનો અર્થ આ ભોગતા ભોગ્ય ભોગ આ બધી ત્રિપુટી જે છે એ આત્મદર્શનના પરિણામે બધી શાંત થઈ જાય છે. અને એના પરિણામે જ અંતે જેટલો પણ ભોગ પ્રારબ્ધવશ પ્રાપ્ત થાય છે એ કેવી રીતે ભોગ થાય છે? રાગ દ્વેષ રહિત રીતે, જેના પરિણામે કોઈ નવા સંસ્કાર ભેગા થતા નથી. તો સર્વત્ર ઉદાસીન ભાવ, ઉપેક્ષા ભાવ પ્રાપ્ત થઈ જાય છે. તો એને જ ભગવાન અહીંયા કહેશે, રસઃ અપી પરમ દૃષ્ટવા નિવર્તતે, અંતે રસ પણ નિવૃત્ત થઈ જાય છે. તો આ રીતે ભગવાને અહીંયા આ બાબત દર્શાવી કે સર્વત્ર બ્રહ્મ દર્શનના કારણે, આત્મદર્શનના કારણે ભોગતા ભોગ્ય એવા ભેદ બધા નિવૃત્ત થઈ જાય છે. અને પરિણામે રસને ઉદ્બોધક કંઈ મળતું જ નથી. તો એ રસ પણ કેવો બની રહેશે? તો કે નિર્બીજ બની રહેશે. એ આગળ કંઈ પણ કાર્ય કરતો નથી. માટે એવી રીતે ડરવાની જરૂર નથી કે અનંત જન્મોના સંસ્કાર કેવી રીતે દૂર થશે, એવું ડરવાની જરૂર નથી. બ્રહ્મ જ્ઞાનથી બધા સંસ્કાર નિસ્ત નાબૂદ થઈ જાય છે. જેવી રીતે વર્ષો જૂનો ગાઢ અંધકાર દૂર થતા કેટલી વાર લાગે? લાઈટ થવી જોઈએ. તો એ વર્ષો જૂનો હોય કે એક દિવસ જૂનો અંધકાર હોય એમાં ફેર પડતો નથી. માત્ર જરૂરી શું છે? તો કે યોગ્ય સ્વિચ દબાવવી જોઈએ કે જેનાથી લાઈટ થાય. તો એવી જ રીતે અહીંયા પણ એક વખત પોતાને પરિપૂર્ણ સમજ્યું અને એના જે સંસ્કાર એક વખત દ્રઢ થઈ ગયા તો એ મિથ્યા સંસારના સંસ્કારને નાબૂદ કરવાને માટે સમર્થ છે. માટે જ ભગવાને અહીંયા કહ્યું રસઃ અપી નિવર્તતે. હવે કોઈ અહીંયા પ્રશ્ન કરે કે અંતે તો રસની નિવૃત્તિ શેનાથી થાય છે? આત્મજ્ઞાનથી.
તો પછી હવે ઇન્દ્રિય સંયમ કરવાની જરૂર શું? સીધે સીધી મહેનત શેના માટે કરીએ? આત્મજ્ઞાન માટે જ કરીએ. આત્મજ્ઞાન થશે તો શું થશે? રસની નિવૃત્તિ થઈ જશે. રસ નિવૃત્ત થશે તો વિષય તરફ પ્રગતિ, વિષય તરફની પ્રવૃત્તિ નહીં થાય. તો એ બધું બીજું બધું કરવાની શું જરૂર? ઇન્દ્રિય સંયમ ધારણ કરવાની શું જરૂર? સીધે સીધી મહેનત શેના માટે કરીએ? જ્ઞાન માટે જ કરીએ. આત્મજ્ઞાનને માટે મહેનત કરીએ તો એક ગાને બે કટકા, બધું સાથે જ થઈ જાય. તો આ બધું કરવાની જરૂર શું? તો ભગવાન કહેશે કે બેટા બહુ ડાપણ નહીં ચલાવવાનું, બરાબર? જે ઉપદેશ આપ્યો એ કેવો છે? યોગ્ય છે. શા માટે? કારણ કે જો ઇન્દ્રિય સંયમ ધારણ કરવામાં નહીં આવે તો આત્મજ્ઞાન પણ થવાનું નથી. તો કે પણ આત્મજ્ઞાનથી જ રસની નિવૃત્તિ, બરાબર? રસની નિવૃત્તિ થાય, પરંતુ પહેલા તો શું કરવું પડશે? સંયમ તો ધારણ કરવો જ પડે છે. તો એને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરન્તિ પ્રસભં મનઃ. બધા સાથે બોલો એક વખત શ્લોક. યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરન્તિ પ્રસભં મનઃ. ભગવાન અહીંયા લાલ બત્તી ધરે છે. ભગવાન કહેશે કે ઇન્દ્રિય સંયમની ઉપેક્ષા કરીને જે માત્ર આત્મજ્ઞાન માટે કે બ્રહ્મમાં જ મન લગાવવા માટે પ્રયત્ન કરે છે, એનું શું થાય છે? એને શું નુકસાન થાય છે? શું અનર્થ પ્રાપ્ત થાય છે? ભગવાન કહેશે ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતિ પ્રસભમ મનઃ. આ ઇન્દ્રિય જે છે એ બહુ બલવાન છે. એ મનને ખેંચીને લઈ જાય છે. જો એના ઉપર નિયંત્રણ ન કર્યું તો એ મનને ખેંચીને લઈ જશે. અને પરિણામે શું થશે? જે મનને બ્રહ્મમાં લગાવવા પ્રયત્ન કરતા હતા એ મન ક્યાં જતું રહેવાનું? વિષયોમાં જતું રહેવાનું. માટે ભગવાન કહેશે યતતઃ અપી, હે કૌંતેય, હે કુંતી પુત્ર અર્જુન, યતતઃ અપી, યત્ન કરનારનું પણ, યત્ન કરનાર કોણ છે? પુરુષસ્ય. યત્ન કરનાર એવો પુરુષ, અને પુરુષ પણ ફરી પાછો કેવો છે? વિપશ્ચિતઃ. ભગવાન બહુ સંભાળીને શબ્દ વાપરે છે કે છે વિપશ્ચિત. વિપશ્ચિત યાને વિવેકી, મેધાવી, બુદ્ધિશાળી. એવો જે મનુષ્ય જે છે એની પણ પ્રમાથીની ઇન્દ્રિયાણી, બલવાન એવી ઇન્દ્રિયો જે છે એ પ્રસભમ મનઃ હરંતી. પ્રસભમ યાને બલાત, બળજબરી પૂર્વક મનને હરણ કરી જાય છે, લઈ જાય છે. અને એટલા માટે માત્ર જ્ઞાન માટે પ્રયત્ન કરવાથી કામ ચાલવાનું નથી, કે માત્ર બ્રહ્મમાં જ ધ્યાન કરવાથી, મનને ધ્યાનમાં લગાવવાથી કામ ચાલતું નથી. જરૂર બ્રહ્મમાં મનને લગાવવાનું છે, પરંતુ એ લગાવવા માટે પહેલા સાપેક્ષ ઇન્દ્રિય સંયમ પ્રાપ્ત કરવો અનિવાર્ય છે. ભગવાન સ્પષ્ટ એટલા માટે જ અહીંયા કહેશે કે વિપશ્ચિત. વિપશ્ચિત યાને જે વિવેકી છે એની ઇન્દ્રિયો પણ એના મનને લઈ જાય છે. તો વિવેકી છે એનો અર્થ શું? જેને જાણ્યું છે
કે જીવનનું લક્ષ્ય શું છે, આત્મા શું છે, અનાત્મા શું છે, આ વિવેક જેણે કરેલો છે. એટલું જ નહીં, સાથે સાથે જે જાણે છે કે વિષયાસક્તિ કેટલું મોટું વિઘ્ન છે અને એ વિષય તરફ પ્રવૃત્તિ કરનારને અધ્યાત્મ જીવનમાં કેટલું મોટું નુકસાન થાય છે, શું શ્રેય માર્ગ છે, શું પ્રેય માર્ગ છે, આ બધો વિવેક જેને છે એવી વ્યક્તિને પણ, અને એ વ્યક્તિ પણ ફરી પાછી કેવી, ભગવાન કહે છે યતતઃ, એ શું કરી રહેલ છે, પ્રયત્ન કરી રહેલ છે. શેના માટે પ્રયત્ન કરી રહેલ છે? મનને બ્રહ્મમાં લગાવવાને માટે. એ પ્રયત્ન કરનાર પુરુષનું પણ મન કોણ લઈ જાય છે? તો કે ઇન્દ્રિયો લઈ જાય છે. તો ભગવાન અહીંયા સ્પષ્ટ રૂપે બતાવે છે કે ઇન્દ્રિય સંયમની ક્યારેય પણ ઉપેક્ષા કરવી જોઈએ નહીં. ગઈ વખતે જ આપણે જોયું હતું કે ભગવાન અહીંયા આ બાહ્યેન્દ્રિય સંયમ દમ ઉપર બહુ જ ભાર મૂકે છે, અહીંયા બહુ જોર લગાવે છે. તો અહીંયા ફરી ફરીને ભગવાન કહે છે કે માત્ર ને માત્ર ધ્યાન માટે પ્રયત્ન કરવાથી કામ નહીં ચાલે. ઇન્દ્રિયો ફરી ફરીને જતી રહેવાની છે અને દ્વાર ખુલ્યા તો મનને પણ એ સાથે સાથે લઈ જાય છે અને મનને પણ એટલું જ જોઈતું હોય છે કે ક્યાંક ચાન્સ મળે. એટલા માટે જ ધ્યાનમાં બેઠા હોઈએ, બહુ પરિશ્રમ કરી અને જેવી ફોનની ઘંટડી વાગી તો, કારણ કે મનને શું જોઈતું હોય, બહાનું જ જોઈતું હોય કે કંઈક ઊભું થવા મળે. એમનેમ ઊભું થઈ જાય તો શું થાય, ગિલ્ટ ફિલિંગ થાય કે અરે રે હું તો બેસી નહીં શક્યો, પણ ઘંટડી વાગી તો કે તો ઊભું થવું જ પડે ને. જરૂરી નથી કે થવું જ પડે, પરંતુ એ બહાનું મળી જાય છે. તો કંઈક ને કંઈક બહાના તો આવા મળી જ રહેવાના છે. તો ભગવાન કહે છે કે ઇન્દ્રિય સંયમ સાપેક્ષ રીતે તો પ્રાપ્ત થયેલો હોવો જ જોઈએ. આ ઇન્દ્રિય સંયમ જે છે કેવી વસ્તુ છે, દ્રષ્ટાંતથી જોઈએ તો જેવી રીતે આયુર્વેદમાં ઔષધ આપવામાં આવે અને એ ઔષધની સાથે સાથે શું આપવામાં આવે, પરેજી આપવામાં આવે, પથ્યાપથ્ય બતાવવામાં આવે. તો જો પથ્યાપથ્યનું પાલન ન થાય તો શું થાય છે, ઔષધ પણ કામ કરતું નથી. એવી જ રીતે આત્મજ્ઞાન એ ઔષધ છે, પરંતુ એ ઔષધની સાથે વિષય લોલુપતા એ અપથ્ય છે અને ઇન્દ્રિય સંયમ એ પથ્ય છે. જો એ પથ્ય હોય તો ઔષધ જે છે એ કાર્ય કરે. તો પથ્ય પાલન પેલા કરવું પડે. બીજી રીતે જોઈએ તો જ્યારે સર્જરી કરવાની હોય તો પહેલા શું કરવું પડે કે બધા ટેસ્ટ કરી અને ડોક્ટર શું જુએ, બીપી બરાબર છે, સુગર બરાબર છે, આ બધી સિસ્ટમ જ્યારે રેગ્યુલર હોય ત્યાર પછી શું કરવામાં આવે કે સર્જરી કરવામાં આવે. તો એવી જ રીતે આત્મજ્ઞાન જે છે એ સર્જરી સ્થાનીય છે અને એની પહેલા શું થવું પડે તો કે ઇન્દ્રિય મન આ બધું સમાહિત થાય, એ બધું રેગ્યુલર થવું પડે, નોર્મલ થાય. બરાબર, એ એબનોર્મલ હોય તો કામ ચાલતું નથી. તો મન એબનોર્મલ હોય, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એબનોર્મલ હોય તો આત્મજ્ઞાન અંતરમાં પ્રગટ થઈ શકવાનું નથી, એ પોતાનું કાર્ય નહીં કરી શકે. તો એ બધું રેગ્યુલર થવું જોઈએ. જેવી રીતે બીપી સુગર બરાબર નોર્મલ રેગ્યુલર હોય પછી આગળ વધાય, એવી જ રીતે અહીંયા પણ આ ઇન્દ્રિય મન આ બધું એક વખત રેગ્યુલર થાય તો પછી આત્મજ્ઞાન જે છે એનો અભ્યાસ, ધ્યાનાભ્યાસ, જ્ઞાનાભ્યાસ આ બધું સંભવ બને છે. માટે ભગવાન અહીંયા કહેશે કે અર્જુન માત્ર ને માત્ર જ્ઞાન માટે પ્રયત્ન કરવાનો કે સીધો તું કૂદકો મારવા લાગે તો એ સંભવ બનવાનું નથી. સીધો કૂદકો મારવામાં શું થાય, હાડકા ભાંગે. એવું જ અહીંયા પણ થાય છે કે આત્મજ્ઞાનને માટે સીધો પ્રયત્ન કરવામાં આવે અને બીજું બધું સરખું ના કર્યું હોય તો ફરી પાછું શું કરવું પડે, સાપ સીડીની રમતની જેમ ફરી પાછું ફૂસ કરતા નીચે આવી જવાય. કાં તો ધ્યાન કરવું અને નહીં તો ભાગમભાગી કરવું, એની વચ્ચેનું કંઈ કરતા આવડતું નથી. તો ધ્યાનમાં તો બેસી શકાવાનું નથી અને પરિણામે વધારે શું થવાનું, ભાગમભાગી થવાની છે. 10-15 મિનિટ ધ્યાન થાય અને બાકીના
24 કલાકમાંથી 15 મિનિટ કાઢ્યા સિવાયનું બાકી શું થતું રહેવાનું? દમપછાડા થતા રહેવાના. તો જે સીધો ધ્યાન માટેનો પ્રયત્ન કરે એની દશા આવી થાય છે. બલકી ભગવાન તો અહીંયા કોના માટે કહે છે? વિપશ્ચિત, જેનો વિવેક છે, જે જાણે છે કે પથ્યાપથ્ય શું છે, અધ્યાત્મ પથમાં પ્રગતિ કરવી હોય તો શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આજે જાણે છે. અને જાણવા છતાં પણ શું થઈ જાય છે? ગરબડ થઈ જાય છે. બલવાન ઇન્દ્રિય ગ્રામ વિદ્વાંસમપી કર્ષતી. તો મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે બલવાન ઇન્દ્રિય ગ્રામ જે છે એ વિદ્વાંસ યાને વિવેકી પુરુષને પણ વિષય તરફ ખેંચી જાય છે. એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં અનેક દ્રષ્ટાંત આપવામાં આવે છે. મોટા મોટા ઋષિમુનિઓના દ્રષ્ટાંત આપવામાં આવે છે. સૌભરી ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, આ બધાના દ્રષ્ટાંત આપવામાં આવે છે. એ નહીં કે આપણને ડરાવવા માટે, પણ શેના માટે આપવામાં આવે છે? વિપશ્ચિત અપી, વિવેકી જે છે, જાણે જે છે, એમના માટે પણ આ માર્ગ કેવો છે? લપસનો છે. અને માટે મને સજાગ કરવામાં આવે છે કે તું સાવધાન રહેજે, ગાફેલ ન રહેતો. કારણ કે ગમે ત્યારે લપસી પડાય એવું છે. ઇન્દ્રિયો તો જલપ્રવાહ જેવી છે, હંમેશા નીચેની બાજુ જ જવાની છે. તો સીધી મને પતન તરફ ન લઈ જાય એના માટે મારે શું કરવું પડે? તો કે ઇન્દ્રિય સંયમ ધારણ કરવો જ રહ્યો. ક્યારેય પણ ગાફેલ ન રહીએ. જરાક પણ ખ્યાલ આવો કે આ ઇન્દ્રિય થોડી ઢીલી પડેલી છે અને વિષયની માગણી કરે છે, તો તરત જ વિવેક કરી એને સમજાવી અને એમાંથી એને પાછી વાળી લેવાની હોય. જેવી રીતે મનની સાથે વાર્તાલાપ કરીએ એવી જ રીતે ઇન્દ્રિયોને સાથે પણ વાર્તાલાપ કરીને એના ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવાનું હોય. જ્યારે આંખ બહુ ચંચળ થતી હોય તો આંખને સમજાવીએ, એ આંખ તે અત્યાર સુધીમાં કેટલા રૂપ જોયા અને આટલા રૂપ જોયા છતાં પણ હજુ તને સંતોષ નથી થયો. એ જ બતાવે છે કે રૂપ જોવાથી સંતોષ નહીં થાય. વાસ્તવમાં જે આંતર દર્શન કરવાનું છે એ દર્શન કર, બાકી રૂપમાં કોઈ તથ્ય રહેલું નથી. તો આવી રીતે ચક્ષુરિન્દ્રિય સાથે વાર્તાલાપ કરી, એવી જ રીતે જીહ્વા સાથે વાર્તાલાપ કરી કે હે રસનેન્દ્રિય, અત્યાર સુધીમાં કેટલા રસ લીધા અને છતાં પણ હજુ તુષ્ટિ તો પ્રાપ્ત થયેલી નથી. અને આ કેટલી બધી મિથ્યા વસ્તુ છે. જે કંઈ પણ આપણે ભોજન કરીએ છીએ એનો સ્વાદ કેટલામાં આવે છે? 1 થી 1.5 ઇંચની જીભ ઉપર માત્ર સ્વાદ છે. જેવું એ જીભથી આગળ ગયું તો કઈ ખબર પડતી નથી કે અંદર શું ગયું. પરંતુ એક આટલો એરિયા જે છે ને એ ડેન્જર છે. એક્સિડન્ટ પ્રોન એરિયા કહેવામાં આવે ને, ડેન્જર એરિયા છે. ત્યાં ધ્યાન રાખવું પડે કે જ્યાં બહુ જ કેવો કર્વ છે, તો કે બહુ જ એ તીવ્ર મોડ છે, બરાબર ને, ત્યાં ધ્યાન રાખવું પડે. એવું અહીંયા પણ છે કે જે કંઈ પણ પદાર્થ જે છે એ માત્ર આટલી જ 1.5 ઇંચની જગ્યામાં જ માત્ર ટેસ્ટ આવે છે. એની બહાર કંઈ નથી, એની પાછળ કંઈ નથી. અને છતાં પણ આટલામાં પણ જીવ કેટલો બધો ભરાઈ જાય છે. ફરી ફરીને એના ઉપર ખેંચાઈ જાય છે. જાણે કે આમાં કલ્યાણ નથી, આમાં નુકસાન રહેલું છે, અને છતાં પણ એ ના કરતો પકડી મોઢામાં મૂકી દે છે. તો આવું થતું જ હોય છે. દરેકને પોતાનો અનુભવ હોય જ છે. ખબર છે ડોક્ટર ના પાડે, બીજા ના પાડે, આ નથી ખાવાનું. હા ખબર છે, નહીં ખાવ કરીને, અને કદાચ બીજા બહુ ના પાડતા હોય તો પછી ગેરહાજરીમાં, ઘરના બધા ક્યાંક બહાર જાય ત્યારે પછી મહારાજા કે 1 દિવસમાં બધું સાટું વાળી દે. તો આ બધું શેના કારણે થાય છે? કારણ કે ઇન્દ્રિયોનું પ્રાબલ્ય છે. એ બતાવે છે કે જીવ કે જે ચૈતન્ય સ્વરૂપ, એની સામે કોનો વિજય થઈ જાય છે? આ જડ ઇન્દ્રિય, જડ મન, એનો વિજય થઈ જાય છે. શેના કારણે? કારણ કે ત્યારે વિવેક રહેતો નથી. એનું પ્રાબલ્ય તો છે જ. તો જાણવા છતાં પણ પશ્યન્નપી ચ ન પશ્યતિ મૂઢઃ, જોવા છતાં પણ એ જોતો નથી. જાણે છે કે શું અનર્થ છે, શું નુકસાન છે, અને છતાં પણ કેટલીક એવી નબળી ક્ષણો આવી જાય છે કે જ્યાં એ અનર્થને, નુકસાનને જોતો નથી અને એમાં પ્રવૃત્ત થઈ જાય છે.
પરંતુ આવી રીતે ગાફેલ રહેવું એ સાધકને તો પોસાય નહીં. તો આવી ગફલત થયા કરે તો પછી જીવનમાં આગળ વધી શકાય નહીં. એટલા માટે નિરંતર પોતાની ઇન્દ્રિયની પ્રવૃત્તિ ઉપર નિગરાની રાખવાની જ હોય, એના ઉપર નજર રાખવાની જ હોય. મને ખ્યાલ હોય કે મારી આંખ ક્યાં જાય છે, મારા કાન શું સાંભળવા ઈચ્છે છે, જીભ અંદર કેવી ઊંચા નીચી થાય છે બોલવા માટે કે ખાવા માટે. તો આ બધા જ ઇન્દ્રિયના જે કંઈ પણ ક્ષેત્ર જે છે એના ઉપર મારું ધ્યાન હોવું જોઈએ. કર્મેન્દ્રિય હોય, જ્ઞાનેન્દ્રિય હોય, બધામાં. અને તો જ વ્યક્તિત્વમાં કંઈક પરિવર્તન થઈ શકે. બાકી તો પોપટિયું જ્ઞાન બની રહે, હું બધું જ જાણું અને છતાં પણ જો જીવન જ્ઞાનને અનુરૂપ બદલાય નહીં તો એ માત્ર પોપટિયું રટણ છે. તો જેટલું હું જાણું એમાંથી મારાથી બને એટલું બધું હું આચરણમાં મૂકવા માટે પ્રયત્ન કરું. નહીં તો ઉપરથી હાજી થતું રહે અને અંદરથી બીજું કંઈક થતું રહે. તો આ પ્રમાણેની વક્રતા જે છે એ અધ્યાત્મ પથમાં ચાલતી નથી. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે પરમાત્માના પથમાં ઈશ્વર જે છે એની સામે કોઈ ચાલાકી કે કંઈ પણ ક્યારેય પણ ચાલતું નથી. એ સર્વજ્ઞ છે, અંતર્યામી છે, મારી પ્રત્યેક વૃત્તિને એ જાણે છે. માટે સચ્ચાઈને ધારણ કરવી જ રહી. પરમાત્માના માર્ગમાં જૂઠનો એક અંશ પણ ચાલતો નથી, કારણ કે એ અંદર જ બેઠેલા છે. બલકે મારી પ્રત્યેક વૃત્તિ જે છે, વૃત્તિના યમયિતા અંતર્યામી જે છે એ જ છે. તો એ સચ્ચાઈનો માર્ગ છે. અને એટલા માટે જ મારે મારી જાતનું સંપૂર્ણ તટસ્થ અવલોકન કરી અને જોઈ લેવું જોઈએ કે ક્યાં નબળાઈ છે અને એના માટે હું શું કરી શકું. તો 5 ઇન્દ્રિયો છે, પાછી એક નથી. પંચત્વમાં પુહુ, આ 5 એક સાથે એક જગ્યાએ ભેગી થયેલી છે. એક ઇન્દ્રિય પણ જીવને જીવનથી મુક્ત કરી દેશે, નષ્ટ કરી દેશે, દૂર કરી દેશે. કુરંગ માતંગ પતંગ મીના ભૃંગાહા, આ બધા દ્રષ્ટાંત આપવામાં આવે છે. તો એ તો એક ઇન્દ્રિયની પરાધીનતાથી નષ્ટ થઈ જાય છે. જ્યારે મનુષ્યના શરીરમાં ભગવાને એક સાથે કેટલી આપેલી છે? 5 આપેલી છે. અને એ 5 ફરી બહિર્મુખ છે. પણ આ બધું સાંભળીને નિરાશ થવાની જરૂર નથી. ભગવાને બહિર્મુખ ઇન્દ્રિયો આપેલી છે, એની સાથે સાથે વિવેક કરવાનું સામર્થ્ય પણ આપેલું તો છે જ. માટે એનો પણ મારે એટલો ઉપયોગ કરવાનો હોય કે જેથી કરીને આ બહિર્મુખતામાંથી હું બહાર આવી શકું. તો ભગવાને વિવેક સામર્થ્ય બુદ્ધિ આપેલી છે અને એનો ઉપયોગ કરવાનો હોય. સત્સંગ થકી જે કંઈ પણ ડાપણ પ્રાપ્ત થાય, જે કંઈ પણ મને જાણવા મળે એનો હું ઉપયોગ કરું. તો સંતોનો સંગ, દોષ દર્શન, આ બધા એના માટેના ઉપાય છે કે જેના થકી હું એ વિષયની પરાધીનતા, ઇન્દ્રિયોની પરાધીનતામાંથી હું મુક્ત થઈ શકું. તો યત્ન તો કરવો પડે. એટલા માટે ભગવાને શબ્દ પણ શું વાપર્યો છે? યતત અપી, યત્ન કરનાર જે છે. તો યત્નથી તો હું છૂટી શકું નહીં. અને સાથે સાથે ભગવાને શબ્દ વાપર્યો છે પુરુષસ્ય. પુરુષ શબ્દ પણ કોને બતાવે છે? પુરુષાર્થ પ્રાધાન્યને બતાવે છે કે પુરુષાર્થ કરવાનો જ છે, તો પ્રયત્ન કરતા રહેવાનું છે. તો પ્રયત્ન કરનાર જે છે ઇન્દ્રિયો મનને ખેંચી જાય છે. તો ભગવાન અહીંયા કહેવા માંગે છે કે ઇન્દ્રિય સંયમનો બીજો કોઈ વિકલ્પ નથી. એને જીવનમાં સ્થાન આપવું જ પડે. કારણ કે જો ધ્યાન ન આપવામાં આવ્યું તો ઇન્દ્રિયો તો કેવી છે? પ્રમાથિની. પ્રમાથિની એનો અર્થ છે બલવાન, બધું મથી નાખનારી છે. જેવી રીતે દહીં જે છે, દહીંને મથની, આપણે શું કહીએ એને? વલોણી. બરાબર? વલોણી શું કરી નાખે? વલોવી નાખે. દહીંને વલોવી નાખે એનો અર્થ શું? તો કે દહીં કે જે સ્થિર થયેલું હતું, બરાબર જામેલું હતું,
એને મથની શું કરી નાખે છે? વેર વિખેર કરી નાખે છે. એવી જ રીતે જો ઇન્દ્રિય સંયમ ધારણ ન કર્યો હોય, પ્રયત્ન ન કર્યો હોય, તો મનને ભગવાનમાં લગાવવા તમે પ્રયત્ન કર્યો, બ્રહ્મમાં લગાવવા પ્રયત્ન કર્યો અને મન જ્યાં થોડું સ્થિર થયું તો ફરી પાછું શું થશે? ઇન્દ્રિય ફરી પાછી એને મથી નાખે છે. કંઈક એવું થાય કે જેથી કરીને મન જે જામ્યું હતું, થોડું જામવાની તૈયારી થતી હતી, ત્યાં ફરી પાછું શું થઈ જાય છે? એકાદી વલોણી આવી અને એને મથન કરી નાખે છે, વેર વિખેર કરી નાખે છે. અને અહીંયા તો કેટલા છે? તો કે 5 છે. મન જ્યાં સ્થિર કરવા માટે પ્રયત્ન કરો ત્યાં ફરી પાછી ઇન્દ્રિય મનઃ પ્રસભમ હરંતી. પ્રમાથીની ઇન્દ્રિયાણી. ઇન્દ્રિય કેવી છે? તો કે બલવાન છે. અને એ શું કરે છે? પ્રસભમ મનઃ હરંતી. પ્રસભમ યાને બળપૂર્વક, બળજબરીથી, બલાત જાણે ખેંચીને લઈ જાય છે. તો એ એક પ્રકારે એનું અપહરણ જ કરી જાય છે. અને મન પણ બિચારું એની પાછળ દિનહીન થઈ અને ભાગવા લાગે છે. અને પછી જીવ શું કરે? તો કે મોં વકાસીને જોયા કરે રે આ શું થઈ ગયું, ધ્યાન લાગતું જ નથી, કેટલો પ્રયત્ન કરું છું ને આમ કરું છું ને તેમ કરું છું, આટલા વખતથી કરું છું, બધું કરો છો, પરંતુ શરૂઆત ક્યાંથી થાય છે? ઊંધી થાય છે. ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? પેલા ઇન્દ્રિય સંયમ સાપેક્ષ રૂપે પ્રાપ્ત થાય, પછી મનને બ્રહ્મમાં લગાવો. માટે જ આપણે જોયું હતું કે બંને જરૂરી છે. વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી લાવવી અને ઇન્દ્રિય સહિત મનને બ્રહ્મમાં સ્થાપિત કરવી. અને આમાં પણ ક્રમ રહેલો છે. જો બીજું પહેલા કરવામાં આવે તો એ સંભવ બનતું નથી. લાગે કે થઈ જશે, પરંતુ અહીંયા ટૂંકમાં કંઈ પતતું નથી. જે કરવાનું છે એ કરવાનું જ છે, કંઈ પણ સંક્ષેપમાં ક્યારેય પણ થતું નથી. તો ભગવાન અહીંયા સ્પષ્ટ રૂપે કહે છે કે જે વિપશ્ચિત જે છે એની પણ ઇન્દ્રિયો એના મનને લઈ જાય છે. કયા મનને? તો અહીંયા કોઈ ટીકાકાર કહે છે કે મન એટલે શું? મનુતે બ્રહ્મ અનેન ઇતિ મનઃ. જેના વડે શું કરવામાં આવે છે? તો કે બ્રહ્મનું મનન કરવામાં આવે છે, ધ્યાન કરવામાં આવે છે. એને કહેવાય છે મન. અને બ્રહ્મના ધ્યાનમાં લાગવા પ્રયત્ન કરતું એવું મન, એને પણ કોણ ખેંચી જાય છે? ઇન્દ્રિયો ખેંચી જાય છે. પ્રસભમ મનઃ હરંતી. પ્રસભમ યાને બલાત. ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે કે એ મનને બલાત હરી જઈ અને શું કરે છે? તો કે સાધકને આકુળ વ્યાકુળ બનાવી દે છે. આકુલી કુર્વંતી વ્યાકુલી કુર્વંતી. કેવી રીતે? વિષયાભિમુખ કરીને, વિષય તરફ એને લઈ જઈને. તો એક બાજુ તો ધ્યાનમાં સ્થિર થવાનો પ્રયત્ન થતો હતો અને બીજી ક્ષણે શું થઈ જાય છે? વિષયમાં પ્રવૃત્તિ થઈ જાય છે. તો ક્યાં ધ્યાનની સ્થિરતા અને ક્યાં વિષય તરફની રાજસિક ભોગમય એવી પ્રવૃત્તિ. તો ઇન્દ્રિય જે છે એનું આ પ્રમાણેનું જોર છે. અને દરેક વ્યક્તિ જાણે છે, સાધકને તો આ બધો ખ્યાલ હોય જ છે કે ક્યાં ક્યાં કેવી રીતે ફસકી પડાય છે. તો ધ્યાન કરવા બેઠા હોય અને અચાનક કંઈક વિચાર આવે અને ધ્યાન છૂટી જાય અને બીજે ક્યાંક ફરી પાછા લાગી જવામાં આવે છે. નિશ્ચય તો કરવામાં આવે કે કલાક સુધી બેસીશ, અને કલાકને બદલે શું થઈ જાય? 15 મિનિટ પણ માંડ પૂરી થાય. એમાં 5 મિનિટમાં જ ચાલુ થઈ જાય કે હવે ઊભો થવું. ફરી એને મહેનત કરી ખેંચીને કેટલું ખેંચાય? 15 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ખેંચાય. અને પછી 17-18મી મિનિટે તો ક્યારે પગ ખુલી ગયા, હાથ ખુલી ગયા અને ફૂદડી ફરીને ક્યાં બહાર આવી ગયા કંઈ ખબર પડતી નથી. તો એ ચક્કર ખવડાવે છે. કોણ ચક્કર ખવડાવે છે? આ ઇન્દ્રિય ખેંચી જાય છે, મનને ખેંચી જાય છે અને શરીર પણ એની સાથે સાથે ખેંચાઈ જાય છે અને ધ્યાન ક્યાંય ઉડી જાય છે. તો જાણે છે, યત્ન કરે છે, વિવેકી છે અને છતાં પણ પ્રસભમ મનઃ હરંતી. અહીંયા કોઈ આચાર્ય કહે છે કે પ્રસભમ મનઃ એટલે શું? તો કે સભા મધ્યમાં બેઠેલા મનને હરી જાય છે. પ્રસભમ યાને પ્રકૃષ્ટા સભા પ્રસભમ. તો જેવી રીતે કહે છે કે આ ઇન્દ્રિયો કેવી છે? તો કે
એ લૂંટારું છે, ડાકુ લૂંટારું છે, ચોર જેવી નથી. ચોર તો શું કરે, રાત્રે આવીને ચોરી છુપીથી બધું લઈ જાય. પરંતુ ડાકુ કે લૂંટારું હોય તો શું કરે, તો કે ધોળા દિવસે જ લઈ જાય, બાંધીને કોઈ પણ રીતે એ અપહરણ કરી જાય છે. તો આ ઇન્દ્રિય પણ કહે છે કે એવી જ છે. કેવી છે, તો કે એ ધોળા દિવસે લઈ જાય છે, લૂંટી જાય છે. કોને લૂંટી જાય છે? મનને લૂંટી જાય છે. કોના મનને લૂંટી જાય છે? વિપશ્ચિત, જે જાગૃત છે, વિવેકી જે છે, જે વિવેક જાણે છે, જેને ખબર છે, એના મનને પણ એ જાગતા એવા સભાની મધ્યમાંથી એ મનને એ લઈ જાય છે. પ્રસભમ મનઃ હરંતી, મનને આ પ્રમાણે લઈ જાય છે. માટે ભગવાન કહે છે કે અર્જુન, ખોટા વિશ્વાસમાં રહેવાનું નહીં કે હું સીધે સીધું મન બ્રહ્મમાં લગાવી દઈશ, આ પ્રમાણે મહેનત કરવાની જરૂર નથી. તો એવા વિશ્વાસમાં નહીં રહેવાનું, કારણ કે ભલભલાના મનને ઇન્દ્રિયો ખેંચી જાય છે. માટે પહેલા તો શું કરવું પડે? ઇન્દ્રિયોને જ સાધવી પડે. જો ઘોડા સાધેલા ના હોય તો રથ તો ગમે ત્યાં પહોંચી જવાનો છે. માટે પહેલા તો શું શીખવું પડે, તો કે આ ઘોડાઓને વશમાં કેવી રીતે રાખવા, એ પહેલા શીખવું પડે. અને ઘોડાઓને વશમાં રાખવા માટે શું વશમાં રાખતા શીખવું પડે? ફરી લગામ ચલાવતા શીખવું પડે. તો આ બધું જ શીખવું પડે. સીધે સીધું એમનામ સ્ટીયરિંગ પર બેસી જાય તો પછી શું થાય? ગાડી ક્યાં પહોંચે કઈ કહેવાય નહીં. એટલા માટે પહેલા ટ્રેનિંગ લેવી પડે, ધીમે ધીમે હેલિપેડ પર જવું પડે, બરાબર ને? પછી ક્યારેક એનું સાહસ થઈ શકે. તો સીધે સીધું સાહસ કરવા જાય તો પોતાને નુકસાન અને બીજાને પણ અડફેટે ચડાવી દે. જેને ભગવાન આગળ કહેવાના છે, મિથ્યાચારસ્સ ઉચ્યતે, જે બહારથી કર્મેન્દ્રિયોને સમેટીને બેસી જાય અને અંદર મન કૂદકા મારતું હોય તો એ શું બની રહેવાનું? મિથ્યાચાર બની રહેવાનો છે. તો એવું ન થાય એટલા માટે ભગવાન કહે છે તાની સર્વાણી સંયમ્ય. માટે શું કરવું પડે અર્જુન? પહેલા તાની સર્વાણી ઇન્દ્રિયાણી સંયમ્ય, એ બધી જ ઇન્દ્રિયોનો તું પહેલા સંયમ કર અને એ સંયમ પૂર્વક આત્મજ્ઞાનની સાધનામાં લાગ, તો અંતે પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થશે. બાકી તો ઇન્દ્રિય દોડી જાય, ઇન્દ્રિય મનને લઈ જાય અને મન સાથે સાથે કોને લઈ જશે? પ્રજ્ઞાને, બુદ્ધિને પણ લઈ જશે. બુદ્ધિને લઈ જાય તો પછી સ્થિત પ્રજ્ઞા ક્યાં થવાની? પ્રજ્ઞા તો કેવી થઈ ગઈ, તો કે એ દોડવા લાગી, મનની પાછળ પાછળ ગઈ, તો પછી પ્રજ્ઞા સ્થૈર્ય કે સ્થિત પ્રજ્ઞતા ક્યાં પ્રાપ્ત થવાની? તો પ્રજ્ઞા સ્થૈર્યને માટે મન સ્થિર જોઈએ. મન સ્થિર થવાને માટે શું જોઈએ? ઇન્દ્રિય પર સંયમ હોય તો જ આગળ વધી શકાય. તો એને ભગવાન આગળ કર્તવ્ય રૂપે બતાવે છે કે શું કરવું જોઈએ. સર્વપ્રથમ ઇન્દ્રિયનો સંયમ કર. જેને પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 152 બધા સાથે જ ગાઈશું. જેને દેહ તણો છે સંગ, જેને દેહ તણો છે સંગ, એનો તજવો તારે સંગ. જેના મનમાં જગનો તરંગ, જેના મનમાં જગનો તરંગ, એનો તજવો તારે સંગ. દોષ બુદ્ધિ કરાવી જગમાં, પતન તારું એ કરાવશે. સન્માર્ગે તો ના વળશે, તુજને ત્યાંથી હટાવશે. એમાં રાખે જો ભગવાન,
મનમાં રાખે જો ભગવાન, તો એ તજવો તારે સંગ. જેને દેહ તણો છે સંગ, જેને દેહ તણો છે સંગ, એનો તજવો તારે સંગ. કુસંગથી તો પતન થયું છે મોટા મોટા મુનિઓનું, બળ તો ક્ષીણ થયેલું જાણ્યું કેવા કેવા યતિઓનું. માટે જેના હોય અસંગ, માટે જેના હોય અસંગ, તેનો તજવો તારે સંગ. જેને દેહ તણો છે સંગ, જેને દેહ તણો છે સંગ, એનો તજવો તારે સંગ. જે નીકળ્યા છે આત્મા માટે, રોકાવું ના વાટે. ક્ષણિક સુખો ક્ષણમાં છોડો, મળશે તો શિર સાથે. અનુભવીઓનું આ છે કથન, અનુભવીઓનું આ છે કથન. ના માનો તો થાય પતન. જેને દેહ તણો છે સંગ, જેને દેહ તણો છે સંગ, એનો તજવો તારે સંગ. ક્યાંય મળે જો આવા દુખિયા, ભૂલ સ્મરણ ન કરાવવું. પ્રેમ અને ભક્તિના બળથી ચિત્ત એનું ઉઠાવવું. સત્ય બુદ્ધિનો કરી સંગ, સત્ય બુદ્ધિનો કરી સંગ. આનંદ ઉરમાં ધરવો અભંગ. જેને દેહ તણો છે સંગ, જેને દેહ તણો છે સંગ, એનો તજવો તારે સંગ. જેના મનમાં જગનું તરંગ, જેના મનમાં જગનું તરંગ, એનો તજવો તારે સંગ, એનો તજવો તારે સંગ. હૃદય વિહારી હે ગિરધારી, હૃદય વિહારી હે ગિરધારી, હૃદય વિહારી હે ગિરધારી, હૃદય વિહારી હે ગિરધારી. મુકુંદ મુરારી ભવ ભયહારી, મુકુંદ મુરારી ભવ ભયહારી, મુકુંદ મુરારી ભવ ભયહારી, મુકુંદ મુરારી ભવ ભયહારી. રાધા ચેતો હારી, રાધા છે તો હારી. હૃદય વિહારી હે ગિરધારી, હૃદય વિહારી
गिरधारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी शंख चक्र पीतांबरधारी शंख चक्र पीतांबरधारी शंख चक्र पीतांबरधारी शंख चक्र पीतांबरधारी अधर मुरलीधारी अधर मुरलीधारी अधर मुरलीधारी अधर मुरलीधारी हृदय विहारी है गिरधारी हृदय विहारी हे गिरधारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी कथामृतं तव मंगलकारी कथामृतं तव मङ्गलकारी कथामृतं तव मंगलकारी कथामृतं तव मङ्गलकारी पिबत कलिमलहारी पिबत कलिमलहारी पिबत कलिमलहारी पिबत कलिमलहारी हृदय विहारी है गिरधारी हृदय विहारी हे गिरधारी है गिरधारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी मोक्ष प्रदाता सकल विधिदाता मोक्ष प्रदाता सकल विधिदाता मोक्ष प्रदाता सकल विधिदाता मोक्ष प्रदाता सकल विधिदाता प्रणत पालनहारी प्रणत पालनहारी प्रणत पालनहारी प्रणत पालनहारी हृदय विहारी है गिरधारी हृदय विहारी हे गिरधारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी मुकुंद मुरारी भवभयहारी मुकुंद मुरारी भवभयहारी राधा चेतोहारी राधा चेतोहारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी
श्री कृष्णचंद्र भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। श्री कृपानिधि महादेव की जय। सद्गुरुदेव की जय। नमः पार्वती पतये हर हर महादेव।